નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરો અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ 4માં વોકેબ્યુલરીની દરેક એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. મેક અ બોક્સ અરાઉન્ડ ધ વુડ વન. અહીં એક્ઝામ્પલ આપેલ છે બ્રધર, ફ્રેન્ડ, ડોટર, સન. જેમાંથી ફ્રેન્ડ જુદું પડે છે તો તેની ફરતે બોક્સ કરેલ છે. એક અંકલ, આન્ટ, ફાધર, નેબર. તો અહીં નેબર અલગ પડે છે તો આપણે નેબર પર બોક્સ બનાવીશું. બે મધર, ગ્રેન્ડમધર, ગ્રેન્ડફાધર, મેન. અહીં મેન અલગ પડે છે. 3 નેફ્યુ, વુમન, નાઇસ, કઝિન. તો અહીં વુમન. 4 સિસ્ટર, આન્ટ, ગર્લ, અંકલ, ગર્લ. 5 ફાધર, કઝિન, બોય, ગ્રાન્ડમધર, બોય. Fill in the blanks, choosing the most appropriate options from the brackets. અહીં કૌંસમાં આપેલા શબ્દને યોગ્ય રીતે આપણે ખાલી જગ્યામાં મૂકીને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. એક્ઝામ્પલ, માય ગ્રેન્ડમાઝ ડોટર ઇઝ માય મધર. એક માય મધર સિસ્ટર ઇઝ માય. આપણી મમ્મીની બહેન આપણી માસી થાય એટલે કે આન્ટ. 2 માય ફાધર્સ ફાધર ઇઝ માય ગ્રાન્ડફાધર. 3 માય આન્ટ્સ ડોટર ઇઝ માય કઝિન. 4 માય મધર્સ બ્રધર ઇઝ માય અંકલ. 5 માય બ્રધર્સ સન ઇઝ માય નેફ્યુ. અરેન્જ ધ જમ્બલ્ડ લેટર્સ એન્ડ મેક મીનિંગફુલ વર્ડ્સ. અહીં આપણને જે વર્ડ આપેલો છે તે જમ્બલ્ડ છે એટલે કે બધા જ લેટર આડાઅવળા છે. તેને આપણે લખી મીનિંગફુલ સ્પેલિંગ બનાવવાનો છે. જેમ કે અહીં બન્યું છે નાઇસ, એ જ રીતે અહીં બનશે આન્ટ. સેકન્ડ બ્રધર. થર્ડ નેફ્યુ. 4 સિસ્ટર. 5 કઝિન. વિદ્યાર્થી મિત્રો, અહીં યુનિટ 4માં વોકેબ્યુલરીની દરેક એક્સરસાઇઝનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમે હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.